નમસ્કાર. એકવાર જયઘોષ કરીએ બુલંદી સાથે, બંને હાથ હવાની અંદર લહેરાઈને, ભારત માતા કી. આપણે જે ઉર્જાથી જેટલું બોલીશું એટલી ઉર્જા આપણે અનુભૂત કરીશું. વંદે ભારત માતા કી. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત 50 વર્ષની એક યાત્રા, એક અદ્ભુત યાત્રા, અનોખી યાત્રા, સેવા, સંસ્કાર અને સમર્પણનો ઉત્સવ, સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા માટે આજે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ. જ્યારે વિજ્ઞાન ભવનમાં આવતા હતા ત્યારે રવિવારનો દિવસ અને બહાર જોતા આટલી બધી ગાડીઓ, આપણને ઊંઘને છોડીને અને અહીંયા ઉપસ્થિત, એકવાર જોરદાર તાળીઓ તમારા બધા માટે. ભારત વિકાસ પરિષદ એક એવું વૃક્ષ જેની દરેક શાખામાં સમાજ સેવાના ફળ ફૂટે છે. કોઈ પૂછે કે ભારત વિકાસ પરિષદ એટલે શું? સેવા, સંસ્કાર, રાષ્ટ્રભક્તિની ત્રિવેણી એટલે ભારત વિકાસ પરિષદ. માનવતાના મૂલ્યોની જીવંત ગાથા એટલે ભારત વિકાસ પરિષદ. દરેકના હૃદયમાં જાગૃતિ થતી સેવાના સંકલ્પનું પ્રતીક એટલે ભારત વિકાસ પરિષદ. સમાજના સમૃદ્ધ અને પ્રબુદ્ધ લોકોનું સંગઠન એટલે ભારત વિકાસ પરિષદ. કુલ મળીને કહીએ તો ભારત વિકાસ પરિષદ એટલે સેવા પરમો ધર્મ. આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે ભારત વિકાસ પરિષદ સાથે જોડાયેલા છીએ. અહીંયા કોઈ કહી શકે અહીંયા સૌથી નાની આયુનું કોણ છે? સૌથી નાની ઉંમરનું કોણ છે? હાથ ઉપર કરે. કેટલા વર્ષનું છે અહીંયા બાળક જે આપણે લઈને આવ્યા હોઈએ સાથે? હા, કેટલા? 6 વર્ષ. અચ્છા, સૌથી મોટી આયુનું કોણ છે? સૌથી મોટી આયુનું કેટલી ઉંમર? મોટેથી કહેજો. 85, 88. તમે અનુભવો જુઓ. 82 વર્ષની આખી પેઢી એ ભારત વિકાસ પરિષદ સાથે જોડાયેલી છે. એકવાર જોરદાર તાળીઓ. અહીં એક રીતના જોઈએ તો 4 પેઢી ઉપસ્થિત છે. કોઈ અહીં કચ્છથી આવ્યું છે, કોઈ સુરતથી આવ્યું છે. ઘણીવાર દૂરથી નજીક આવું સહેલું હોય, પણ નજીકથી પાસે આવું અઘરું પડતું હોય. પણ તમે બધા પાસે નહીં, શ્વાસે શ્વાસે છો. એ જ વિશ્વાસે આપણે આ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનો છે. આવો આ યાદગાર યાત્રાની શરૂઆત કરીએ એક સાંસ્કૃતિક કાર્યક્રમથી. નૃત્ય એટલે જ્યાં શરીર, મન અને આત્મા ત્રણેય એક સાથે સંગીતમાં વહે છે. આજે આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ એક એવી કલા પરંપરાના જે ભારતીય સંસ્કૃતિના મૂળમાંથી ઉજાગર થાય છે, જે સૌંદર્ય, સમર્પણ અને સંવેદનાને અભિવ્યક્ત કરે છે. એવું નૃત્ય એટલે દશાવતાર નૃત્ય. આ કલા નૃત્ય રજૂ કરશે એવી નૃત્યાંગના જેમણે કલા જગતમાં પોતાની કલાથી અનેક સિદ્ધિઓ હાંસલ કરી. ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કુમારી શીતલ મકવાણા. એકવાર જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત અને અભિવાદન કરીએ. ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓના હર્ષનાદથી તેમને આવકારીએ. સાથે જ માનનીય મેયરશ્રી અને ગણમાન્ય અતિથિઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌનું ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવમાં હું હિતાંશ હૃદયથી આવકારું છું. સંપૂર્ણ પરિવાર વતી સૌનું સ્વાગત, અભિવાદન. મિત્રો, એક વિચાર જ્યારે સંકલ્પ બને છે અને એ સંકલ્પ સેવા તરીકે આગળ વધે છે ત્યારે જન્મ થાય છે એક સંસ્થાનો, જે સમાજને નવી દિશા આપે છે. સમાજના સમૃદ્ધ અને પ્રબુદ્ધ લોકોને એકત્રિત કરવાની એક જહેમત જે ભારત વિકાસ પરિષદે ઉઠાવી છે, તેની યાત્રાના 50 વર્ષ પૂર્ણ થયા છે. આ યાત્રાએ સંસ્કાર, સેવા અને સમર્પણના મૂલ્યોને જીવંત રાખ્યા છે. આજે આપણે યાત્રાને જોઈશું. તેને અભિવ્યક્ત કરતી એક ફિલ્મ એટલે કે ચલચિત્ર, જેમાં સમાવવામાં આવ્યા છે ભારત વિકાસ પરિષદના 50 વર્ષનું યોગદાન, તેની સિદ્ધિઓ અને સંકલ્પોની સફર. મિત્રો, આ કોઈ એડવર્ટાઇઝમેન્ટ માટેની ફિલ્મ નથી.
અહીં દરેક દ્રશ્યની પાછળ સમર્પિત હૃદયની વાત વર્ણવવામાં આવી છે. આવો આ જીવંત યાત્રાને નિહાળીએ. ભારત ભૂમિ, સેવા, સંસ્કાર, સમર્પણ અને સંસ્કૃતિની ભૂમિ. અહીં કણ કણમાં સહકારની ભાવના સહજ છે અને દરેક વ્યક્તિમાં સમર્પણની જ્યોત ઝળહળે છે. આ મહાન વિરાસતને આગળ ધપાવવાનો સંકલ્પ એ માત્ર ગણતરીના લોકોની જ નહીં, પરંતુ દરેક ભારતીયની ફરજ છે. અને જ્યારે આ સંકલ્પ સામૂહિક પ્રયાસ બને છે, ત્યારે સામાજિક પરિવર્તનની ગાથા લખાય છે. પહોંચી શક્યું છે. વિનંતી કરીશ કે સૌ મંચ પર ઉપસ્થિત થાય. ભારત વિકાસ પરિષદના મધ્ય પ્રાંતના પ્રમુખ શ્રી ફાલ્ગુનભાઈ વોરા અને ભરતભાઈ ઠક્કરને વિનંતી કે શ્રી સુનિલભાઈ ખેડા, સુરેન્દ્રભાઈ પટેલ, દિનેશભાઈ અમીન, ચૈતન્યભાઈ ત્રિવેદી, સતીશભાઈ ઠક્કર, અજીતભાઈ શાહ, વલ્લભભાઈ રામાણી, રાજકુમાર ભગત સૌને મંચ પર આવવા માટે નિમંત્રણ આપું છું. એકવાર જોરદાર તાળીઓના હર્ષનાદથી આ સર્વે મહાનુભાવોનું ભારત વિકાસ પરિષદના મંચ પર અમે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. ભારત વિકાસ પરિષદના લોગોમાં જેમ લખ્યું છે, તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારથી પ્રકાશની યાત્રાનો પ્રારંભ થાય છે દીપ પ્રજ્વલનથી. દીપ એ આપણી સભ્યતાનું પ્રતીક. माना कि अंधेरा घना है लेकिन दीप जलाना कहां मना है, इसीलिए चलो जलाए दीप वहां जहां अभी भी अंधेरा है. આજે આપણી વચ્ચે સૌ એવા મહાનુભાવો છે જેમણે પોતાના જ્ઞાનની જ્યોતથી સમાજ જીવનમાં ઉજાસ પાથરવાનું કાર્ય કર્યું છે. મંચ પર સર્વે મહાનુભાવોનું એકવાર જોરદાર તાળીઓના હર્ષનાથી આપણે સૌ સ્વાગત અને આવકારીએ છીએ. હું સૌને વિનંતી કરીશ કે દીપ પ્રજ્વલનથી આપણા કાર્યક્રમનો શુભારંભ કરે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત, બસ આ જ લક્ષ્યને સાકાર કરવા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નિરંતર એક જ ધૂન ચરઈ વહેતી તેમણે વિકાસના ક્ષેત્રમાં જે દ્રઢતાપૂર્વક કાર્ય કર્યું તેનાથી ગુજરાતને આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે. આવો તેમના વિચાર બીજથી આપણે સૌ એક કર્તૃત્વની પ્રેરણા લઈએ. માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ધન્યવાદ. મનનીય એવું ઉદ્બોધન આપણા મનની અંદર એ વિચાર બીજ સ્થાપિત થાય અને અંકુરિત થાય એવી સૌને શુભેચ્છા. अपना पराया हम न देखे, कभी भी अपना गम न देखे, दूसरों के दर्द में खड़े रहते हैं, हमें भारत कहते हैं, हमें भारत कहते हैं. સૌને વિનંતી કે આપણે રાષ્ટ્રગાન પછી જ આપણે આપણું સ્થાન છોડીએ.